હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 ગુજરાતી વિષય અંતર્ગત પૂછાયેલો એક પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડો, જેમાં યાદી 1માં 4 શબ્દો આપ્યા છે: પૈસો, ફદિયું, જય અને કાવડિયું. યાદી 2માં સૌરાષ્ટ્રના 4 બોલી પ્રદેશો આપેલા છે: હાલારી, ગોહિલવાડી, સોરઠી અને ઝાલાવાડી. તો મિત્રો, આપણે ગુજરાતની 4 મુખ્ય બોલીઓ છે એના વિશે તો માહિતી મેળવેલી હશે, પણ નેટની પરીક્ષામાં સૌરાષ્ટ્રની 4 જે પેટા બોલી અથવા તો સૌરાષ્ટ્રના જે 4 બોલી પ્રદેશ છે એમાંથી આ પ્રશ્ન પૂછાયો છે, એટલે સ્વાભાવિક રીતે આપણને થોડો અઘરો લાગ્યો હશે. પણ અહીં યુજીસી નેટ કે જીસેટની પરીક્ષા જે આપણે અધ્યાપક બનવા માટે આપતા હોઈએ છીએ, તો ગુજરાતી વિષયના અધ્યાપક બનતા પહેલાં આપણી સૌથી પહેલી ફરજ છે જયંત કોઠારીનું પુસ્તક છે ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ. આ પુસ્તકમાં સૌરાષ્ટ્રી બોલીની લાક્ષણિકતા ફક્ત 2 લીટી આપેલી છે, એ દરેકે જોવી. સૌરાષ્ટ્રના 4 કે 5 બોલી પ્રદેશોનું પણ કેટલુંક જુદું શબ્દ ભંડોળ છે, જેમ કે હાલારીમાં પૈસો શબ્દ છે, ત્યાં ગોહિલવાડીમાં ફદિયું, ઝાલાવાડીમાં જય અને સોરઠીમાં કાવડિયું શબ્દો વપરાય છે. આજે વિશારદ યુટ્યુબ ચેનલ પર આ પ્રશ્નનું સોલ્યુશન જોઈ રહેલા તમામ ભાવિ અધ્યાપકોને બેફામની એક પંક્તિ યાદ આવશે: બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ હતો ઘરથી કબર સુધી. તો ચાલો મિત્રો, આટલી નોંધના આધારે પ્રશ્ન સમજીએ. પૈસો એ હાલારી બોલીનો શબ્દ છે, એટલે એ સામે આવશે 1. ફદિયું એ ગોહિલવાડી બોલીનો શબ્દ છે, એટલે બી સામે આવશે 2. જય ઝાલાવાડી બોલીનો શબ્દ છે, એટલે આપણે જય ઝાલાવાડ એવી રીતે આપણે એને યાદ રાખી શકીએ. તો જય એ ઝાલાવાડી બોલીનો શબ્દ છે, એટલે સી સામે આવશે 4. અને કાવડિયું એ સોરઠી બોલીનો શબ્દ છે, એટલે ડી સામે આવશે 3. તો આ રીતે એ સામે 1, બી સામે 2, સી સામે 4 અને ડી સામે 3 આવી જોડ દર્શાવતો વિકલ્પ છે 4, જે આપણો જવાબ રહેશે. તો મિત્રો, કેવી લાગી આ માહિતી એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો આ માહિતી આપને ભવિષ્યમાં ઉપયોગી જણાતી હોય તો જોડાવો અમારી આ શ્રેણી સાથે. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.